નમસ્કાર દોસ્તો, આજે આપણે જાણીશું આજના ખૂબ જ મોટા સમાચાર. તો આગળ વધતા પહેલા વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌરાષ્ટ્રમાં ઝાપટાથી 3 ઇંચ વરસાદ થયો છે અને બાબરા પાસે વાહન તણાતા વાહન ચાલકનું મોત થયું જોવા મળે છે. આગળ વાત કરીએ તો છત્તીસગઢમાં સતનામી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને કલેક્ટરની ઓફિસને આગ લગાડવામાં આવી છે. સતનામી સમાજ પોતાના ધાર્મિક સ્થળો પર તોડફોડથી નારાજ હતા. આથી બલોદા બાજારમાં એસપી કચેરી, જિલ્લા પંચાયત ઓફિસને પણ આગ લગાવી દીધી છે. અનેક વાહનો બળીને રાખ થઈ ચૂક્યા છે. આગળ વાત કરીએ તો મંદિરથી ચોરાયેલી 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે બ્રિટન. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો ખૂબ મોટો નિર્ણય જોવા મળ્યો છે. આગળ વાત કરીએ તો મોંઘવારીનો માર જોવા મળી છે. લોકસભા ચૂંટણી બાદ દેશમાં ડુંગળી અને બટાકાના ભાવ આસમાને પહોંચશે તેવી શક્યતા જોવા મળી છે. 4 જૂને શેર બજારમાં થયેલી હેરફેર અંગે રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું હતું તે બાદ વધુ એક સાંસદે સવાલ ઉઠાવ્યો છે કે સેબીને લખ્યો પત્ર. 4 જૂને શેર બજારમાં થયેલી હેરફેર અંગે રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું હતું તેના બાદ વધુ એક સાંસદે સવાલ ઉઠાવ્યો છે અને તેણે સેબીને પત્ર પણ લખ્યો છે. આ સ્ક્રીન ઉપર તમે ફોટો જોઈ શકો છો. તો આજનો વિડીયોમાં એટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. જય હિન્દ.